કુક વિથ કૈલાસ આજે આપણે મિક્સ વેજીટેબલના પરોઠા બનાવીશું. તેના માટે મેં એક પેન લીધું છે. પેનમાં મેં થોડું 3 ડોગલી તેલ નાખ્યું છે. તે ગરમ થાય પછી આપણે તેમાં લસણ નાખીશું. 5 કળી લસણ લીધું છે મેં, તે નાખી દઈશું. પાંચ કળી લસણ બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી આપણે થવા દઈશું. બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી આપણે થવા દઈએ. તેમાં પછી આપણે ડુંગળી નાખીશું. એક નાની ડુંગળી મેં લીધી છે, તે નાખી દઈશું અંદર. બ્રાઉન કલરનું થઈ ગયું છે, તે ડુંગળી નાખી દઈશું આપણે. તેને આપણે બ્રાઉન કલરની થવા દઈશું. આપણે બ્રાઉન કલરની થવા દઈએ. તેમાં આપણે આદુ મરચાંની પેસ્ટ છે તે 1 ચમચી નાખીશું. આદુ મરચાંની પેસ્ટ જેને જેવી રીતે તીખું વધારે જોઈતું હોય તો વધારે મરચું નાખવાનું, મીડિયમ તીખું જોઈતું હોય તો ઓછું નાખવાનું, એ રીતે જ નાખવાનું. અને થોડીક વાર આપણે ચડવા દઈશું. આ રીતે થવા દેવાનું. એક શિમલા મરચું લીધું છે, તે મેં ઝીણું ઝીણું સમારી દીધું છે. કટરમાં ઝીણું ઝીણું સમારી દીધું, તે નાખી દઈશું. એક ચમચી મેં ચીલી ફ્લેક્સ લીધા છે, તે નાખીશું. અડધી ચમચી કાળા મરી લીધા છે, તે નાખીશું. તેમાં મેં 3 નાની લીલી ડુંગળી લીધી છે, તે નાખીશું. લીલી ડુંગળી મેં ઝીણી સમારી દીધી હતી. તે નાખી દીધી. ઝીણું કોબીજ મેં અડધું લીધું હતું, તે નાખી દઈશું. ઝીણું મેં કટરમાં ક્રશ કરી દીધું છે. બધી જ વસ્તુ મેં કટરમાં ક્રશ કરી દીધી છે, તે નાખીશું.
તેને બરાબર આપણે હલાવતા રહેવાનું છે. ગેસ આપણો ધીમો રાખવાનો છે. આ રીતે તેમાં મેં મકાઈના દાણા થોડા લીધા છે તે નાખી દઈશું. તે મેં થોડા આખા રાખ્યા છે અને આ ઝીણા ક્રશ કટરમાં મેં કરી દીધા છે તે નાખીશું. મકાઈના દાણા આ બધું મિક્સ કરી દઈશું. આ બધું મિક્સ કરી દેવાનું. સ્વાદ અનુસાર મીઠું લીધું છે તે નાખી દઈશું આપણે. બરાબર મિક્સ કરી દઈશું. આ પરોઠા બહુ ફાઇન બને છે લીલી મકાઈના. મેં પહેલાં એકવાર બનાવી જોયા હતા અને ખાધા હતા. તેની અંદર આપણે થોડું દૂધ નાખીશું. થોડું દૂધ નાખીશું. બરાબર મિક્સ કરી દઈશું. તેમાં મેં થોડું પનીર લીધું છે 250 ગ્રામ જેવું તે નાખી દઈશું. થોડું થોડું નાખીશું આપણે. આ રીતે મિક્સ કરી દઈશું. આ રીતે બરાબર આપણે મિક્સ કરી દઈશું અને થોડીક વાર ચડવા દઈશું. તેમાં મેં એક જોડી પાલક લીધો છે તે નાખીશું. થોડું થોડું નાખી દઈશું અને હલાવતા જઈશું. આપણે થોડી વાર ચડવા દેવાનું છે. થોડો બીજો પાલક નાખીશું આપણે. બરાબર મિક્સ કરી દઈશું. ગેસ આપણે ધીમો જ રાખવાનો છે. આપણે ચડવા દઈશું હવે થોડીક વાર એને. થોડું દૂધ આપણે બચ્યું છે તે થોડું નાખી દઈશું. આ રીતે બધું મિક્સ કરી દેવાનું. હવે આને થોડીક વાર આપણે ચડવા દઈશું ઢાંકીને. 10 મિનિટ રહીને આપણે 10 મિનિટ રહીને જોઈ લઈએ. હવે આપણે જોઈ લઈએ. મેં વચ્ચે એકવાર હલાવ્યું હતું. એને આ રીતે આપણે હલાવીશું. બધું થોડુંક ચડવા દઈશું આપણે, પાણી બળી જાય ત્યાર સુધી. આપણે ફરીથી 10 મિનિટ રહીને જોઈ લઈએ.
ઢાંકીને 10 મિનિટ રહીને જોઈ લઈએ. હવે 10 મિનિટ થઈ ગઈ છે, આપણે જોઈ લઈએ. હજુ થોડું પાણી બળી જાય પછી જ આપણે એ કરીએ. હજુ થોડું પાણી છે અંદર. એમાં આપણે મસાલા કરી દઈશું. થોડી હળદર નાખીશું, અડધી ચમચી ધાણા જીરું નાખીશું, અડધી ચમચી ગરમ મસાલો નાખીશું, તેને આપણે હલાવી દઈશું. હવે આપણો થઈ જવા આવ્યો છે મસાલો. આ રીતે હલાવતા રહીએ આપણે. નીચે ચોટે નહીં ત્યાંનું આપણે ધ્યાન રાખવાનું છે. હવે થઈ ગયો છે. આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે આ એક બાજુ મૂકી દઈશું, તેના પર તવી મૂકી દઈશું આપણે. તવીને આપણે ગરમ થવા દઈએ, 5 મિનિટ રહીને જોઈ લઈએ. હવે આપણી પેન ગરમ થાય ત્યાં સુધી આપણે જે આ રોટલી ઠંડી પડી હોય તે બી ચાલે અને ગરમ બનાવો તો પણ ચાલે. આ રોટલી જે બનાવેલી છે તેના ઉપર જ આપણે મસાલો ભરી દેવાનો છે. આપણે આ રીતે મસાલો ભરી દેવાનો છે. આ રીતે મસાલો ભરી દઈશું. પછી તેને આપણે આવી રીતે વાળી દઈશું. આ રીતે આપણે બીજી રોટલી લઈશું, એ રીતે જ ભરી દઈશું મસાલો. આ રીતે ભરી દેવાનો. ટોટિયા પડ્યા હોય તો બી ચાલે, રોટલી હોય તો બી ચાલે, ગરમ બનાવેલી હોય તો બી ચાલે, અને ઠંડી પડી હોય તો પણ ચાલે રોટલી. અને આ રીતે આપણે વાળી દઈશું. આ રીતે આપણે બધી રોટલી ભરી દઈશું. આપણું પેન ગરમ થઈ ગયું છે, તેમાં આપણે મૂકી દઈશું. ધીમો ગેસ રાખીશું આપણે. તેની પર થોડુંક તેલ નાખીશું. આ રીતે આપણે થવા દઈશું.
ધીમો ગેસ રાખવાનો છે આપણે. આ રીતે થોડીક દબાવતા રહીશું. આ રીતે બ્રાઉન કલરની થવા દેવાની. આ રીતે વધારે મસાલો ભરશો તો બહાર નીકળશે, એટલે આપણે માપનો જ મસાલો ભરવાનો છે અને એકદમ ક્રન્ચી કરવાની છે, કડક. આ રીતે કડક કરવાની છે. બ્રાઉન કલરની થાય તે રીતે આપણે શેકવાની છે. આ રીતે થોડી બ્રાઉન કલરની થવા દેવાની. તે રીતે આપણે બીજી ભરી દઈએ. આ રીતે ભરી દેવાના બધી રોટલી. અને લીલી ચટણી સોસ સાથે સરસ લાગે. આ રીતે વાળી દેવાની. આ બાજુ આપણે જોતું રહેવાનું છે, નહીં તો દાઝી જશે. આપણે બીજી એક ભરી દઈએ. આ રીતે બધી રોટલી ભરીને આપણે આ રીતે જ શેકી દેવાની છે. તેને આ રીતે વાળી દેવાની. હવે થોડી કડક થવા દેવાની છે. આ રીતે કડક થવા દેવાની. હવે આપણે કાઢી લઈશું. તે જ રીતે આપણે બીજી મૂકી દઈશું. આ રીતે તેની પર આપણે તેલ નાખી દઈશું. આ રીતે તેલ નાખીએ એટલે થોડી કડક થાય. જો મારો વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમે પણ બનાવજો, કેવું લાગે છે તે પ્લીઝ મને કહેજો. આ રીતે બ્રાઉન કલરનું થવા દેવાનું છે. તેને આપણે આ રીતે કાપી દેવાની છે ક્રોસમાં. આપણે ફેરવતા રહેવાનું છે.
રીતે. આ રીતે આપણે કાપી દેવાની છે. પાંચ મિનિટ રહીને જોઈ લઈએ આપણે. હવે આપણે કાઢી લઈશું. આ રીતે પેન આપણે એક બાજુ મૂકી દઈશું. હવે આને પણ આપણે એ રીતે જ કાપી દેવાની છે. ક્રોસમાં કાપો તો પણ ચાલે અને સીધી કાપો તો પણ ચાલે. આ રીતે કાપી દેવાની. આ રીતે હવે આપણે સર્વ કરીએ. તેને પણ હજુ કાપી દઈશું થોડી. આ રીતે બની છે ને ક્રન્ચી સરસ પરોઠા, આપણા મિક્સ વેજીટેબલ પરોઠા. તમે પણ બનાવજો અને મને કહેજો કેવા બને છે ને કેવા લાગે છે. મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીએ નવા વિડીયોમાં. ત્યાર સુધી બાય બાય.